स्टार प्रचारक के दौर में पूरे गुजरात के अंदर दौरा कर रहा है और जब भी जहाँ पे मीटिंग कर रहा है, जहाँ पे सभाएं कर रहा है, वो सभाएं फुल जा रही है। जबकि भारतीय जनता पार्टी के जो राष्ट्रीय लीडर भी आते हैं या लोकल लीडर है, वो जहाँ पे भी सभा कर रहे हैं, वहाँ पे उनकी सभा के अंदर फियास्का होता है। तो जो हार्दिक का जो प्रभाव है, वो प्रभाव तोड़ने के लिए कोई थप्पड़ मार रहा है, कोई हेलीकॉप्टर नहीं उतर रहा है, उसको सुरक्षा नहीं दी जा रही है, ये सभी मामले आ रहे हैं सामने। घटना છે માણસ મજબૂત હોય તો એ મજબૂત માણસનો સામનો કેવી રીતે કરવો, જાહેર જીવનમાં મજબૂત માણસનો સામનો એ રાજકીય રીતે થતો હોય છે। જે વ્યક્તિએ જેના કહેવાથી આ કૃત્ય કર્યું હશે એ નિંદનીય કૃત્ય છે। આનાથી હાર્દિક પટેલ કોંગ્રેસના અમારા આગેવાન ને તમાચો મારવાથી હાર્દિક પટેલને કંઈ ફરક નહીં પડે। વધારે હાર્દિક પટેલ આનાથી પણ વધારે મજબૂતાઈથી બહાર આવશે। તુષારભાઈ, જે રીતે હાર્દિકને મારવામાં આવ્યો છે, શું કહેશો એને લઈને? હાર્દિક પટેલ પાટીદાર યુવા નેતા છે, ગુજરાતમાં એનું પ્રભુત્વ છે અને એ જ્યાં જ્યાં જાય ત્યાં કોંગ્રેસ પક્ષને ખૂબ મોટો ફાયદો કરાવી શકે એમ છે। એટલે એને મનોબળ તોડવા માટે અને એ પ્રચાર ના કરે એ માટે ભારતીય જનતા પાર્ટી આવી નીચી હરકત પર ઉતરી આવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને એમની હાર દેખાઈ રહી છે। જે પબ્લિક છે એને પછી જે પ્રકારનું રિએક્શન આવી રહ્યો છે, શું લાગે છે એનાથી લોકોમાં કયા પ્રકારનો મેસેજ જાય છે?